જય માતાજી મારી નવાણીના દેવી પૂજકના ભાઈઓ તથા બહેનોને હું તમારો અમિત મીઠાપરા અને મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લીધું જેથી કરીને તમને જાણકારી હર કંઈ મળી જશે। અને જે મીટિંગ અમદાવાદમાં રાખી હતી જયેશ પંડ્યાએ વિજ્ઞાન જાથાવાળાએ તે મીટિંગ પૂરી થઈ ગઈ। પછી તમને શું લાગ્યું એ વિજ્ઞાન જાથાવાળો સાચો છે કે ખોટો છે એ મને કોમેન્ટ બોક્સમાં જણાવજો। અને આપણા સમાજને એ સાચી રાહમાં લઈ જાય છે કે આપણા સમાજને કોઈ અંધશ્રદ્ધા વિશ્વાસ કહીને આપણા સમાજને ખોટી રીતે હેરાન કરવામાં આવે છે એ વિજ્ઞાન જાથવાળો। તો તમે શું કહેવા માંગો છો એ મને જણાવજો। અને જે મિટિંગમાં બધા હતા આપણા દેવીપૂજક સમાજના હતા ભાઈ, અને તો એમના વિડીયોમાં એ ફરીને એમને જે ગોવિંદ રાજાએ બોલ્યું છે તો એ શું કહી રહ્યા છે તો ચાલો તમને વિડીયો દેખાડું અને કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો કે ભાઈ આપણા સમાજને સાચી દિશા દેખાડે છે કે નહીં। અને વિડીયો તમે જોતા રહેજો જેથી કરીને તમામ દેવીપૂજક સમાજને ખબર પડે અને જાણકારી મળતી રહે ભાઈ। જય માતાજી, જય દેવીપૂજક સમાજ। જોતા રહ્યો વિડીયો। આજે તારીખ 17/2/2024 અને આ શુભ દિવસે એક મહિના પહેલા વિજ્ઞાન જાથા શ્રીમાન જયંતભાઈ પંડ્યા સાહેબ માટે એક વિડીયો મેં વાયરલ કર્યો અને ટાઈમ માગ્યો હતો કે સાહેબ અમારી સમાજની જે થતી પૂજાપાઠ માંડવા એની ઉપર જે રોકટોક થાય છે તો તમે ટાઈમ આપો। તો આજે જ સાહેબે ટાઈમ આપ્યો હતો અને શ્રી જયંતભાઈ પંડ્યા સાહેબે ખૂબ સારો રિસ્પોન્સ આપ્યો છે, મદદ કરવા માટે ખાતરી આપી છે અને દેવી પૂજક સમાજ સાથે હંમેશા હું છું। અને જે પ્રતિનિધિ મંડળ આવ્યા હતા એમનો પણ એમને આભાર વ્યક્ત કર્યો છે। સાથે દેવી પૂજક સમાજની જે લાગણી બતાવી છે એ ખરેખર પ્રેમ, દયા અને કરુણા એ ખરેખર આજે જયંતભાઈ પંડ્યા સાહેબમાં ખરેખર એ ભૂદેવ છે, બ્રાહ્મણ છે, પરંતુ એમના જે વિચારો છે એમને કોઈ જ્ઞાતિ જાતિ કોઈ ભેદભાવ છે નહીં। અમને નાસ્તો કરાવ્યો, અમને ચા પાણી કરાવ્યા અને ખરેખર દરેકના ગામના પણ એમને નામ લેવડાવ્યા છે કે તમે ક્યાંથી આવ્યા, એટલે દરેકની ઓળખાણ પણ લીધી છે અને વ્યક્તિગત તમામે પોતાની ફરિયાદ પણ રજૂ કરી છે। અને જે લોકો સમાજને હેરાન પરેશાન કરે છે અને સમાજના ભવિષ્યને જે ડામાડોળ કરે છે અને સમાજના આગેવાનોને બદનામ કરે છે તેમજ સમાજના અંદર ફંડફાળા કરે છે એની પણ અમે રજૂઆત કરી છે। અને ભાઈ શ્રી દીપકભાઈ માટે પણ અમે જયંતભાઈ પંડ્યા સાહેબને કહ્યું છે તો જયંતભાઈ પંડ્યા સાહેબ એ જ એમનો કેસ દીપકભાઈનો લડવાના છે। અને સાથે રાજકોટિયા પૂજાબેન એમની પણ અમે ફરિયાદ ત્યાં આપી છે। એટલે ટૂંક સમયમાં અમારો આ મુદ્દો ખતમ થાય એના પછી અમે તમામ આ પ્રતિનિધિ મંડળ અમે જયંતભાઈ પંડ્યા સાહેબ સાથે મળીશું અને ફરીથી અમારી જે ફરિયાદો છે એ સમાધાન બેઝ થઈ ગયું છે। એટલે દેવીપૂજક સમાજને વિનંતી છે કે બલિ શબ્દ કોઈ પણ બલિ શબ્દનો ઉપયોગ કરવાનો નથી। અમે ત્યારથી સમજાવીએ છીએ તમારે જો માંડવા કરવા છે તો સાહેબે કીધું કે તમે પૂજા અર્ચના, પૂજા પાઠ, પ્રાણ પ્રતિષ્ઠા, ભોજન ગમે તે તમે રાખી શકો, કર્મકાંડ, હા કર્મકાંડ કે કોઈ પણ શબ્દ વાપરજો। સાહેબે કીધું છે કે મારી ઉપર કોઈ પણ મેસેજ આવશે, કોઈ પણ કહેશે તો હું સમાજની લાગણી સાથે જોડાયો છું, એટલે તમારા કોઈ માંડવામાં તમારે કોઈ ચિંતા કરવાની રહેતી નથી। બોલ ધર્મની દેવીની જય। તો ગોવિંદ રાજાનો પૂરો વિડીયો તમે સાંભળી લીધો તો કોમેન્ટ બોક્સમાં જરૂરથી મને જણાવજો કે ભાઈ આપણા સમાજને સાચી દિશા દેખાડે છે કે સમાજની કોઈ લાગણી ડૂબે એવા કાંઈ કામ કરે છે કે આપણા સમાજને, આપણા માતાજીને, આપણા ધર્મને બચાવવા માટે લડે છે। હા, તો મને કોમેન્ટમાં જરૂર જણાવજો। તમામ દેવીપૂજક સમાજને આ વિડીયો શેર કરી દીજો જેથી જાણકારી મળી જાય અને આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લીજો જેથી આપણા વિડીયો તમને જોવા મળશે। અને પછીનો વિડીયો આપણે પ્રકાશભાઈ વણોંદિયા એ શું કહી રહ્યા છે તો આપણા સમાજને જાગૃત કરવા માંગે છે અને આપણા સમાજને કોઈ હાસી દિશા ઉપર લઈ જાય છે। તો આગળ તમે વિડીયો જોતા રહ્યો અને જો તમે પ્રકાશભાઈનો વિડીયો શું કહી રહ્યા છે અને આપણા સમાજની માટે શું બોલી રહ્યા છે તો ચાલો પ્રકાશભાઈનો વિડીયો જોવો। જય માતાજી મિત્રો। આજ આમ તો ગર્વની વાત છે, આનંદની વાત છે
કે છેલ્લા 15 દિવસથી એક ફરાર મુજરીમ દીપક ચુડાસમા જે સતત દેવી પૂજક સ્વાભિમાન સેના, દેવી પૂજક સમાજ શિક્ષણ સમિતિ, બે સંસ્થાઓ જેને ટૂંકમાં આપણે DSS ટીમ કહીએ છીએ, એની વિરુદ્ધમાં સતત ઝેર ઓકતો હતો. ઘણા સમજાવવાના પ્રયત્નો કરવા છતાં પણ માનતો નહોતો. એટલે અમને અંદાજ આવી ગયો કે આની પાછળ કોઈક આપણા વિરોધી લોકો ષડયંત્ર રચીને કાવતરું કરેલ છે, જે કાલે બહાર પડ્યું. તમે બધાએ રાજકોટની જે એક બેઠક થયેલી જયંતભાઈ પંડ્યાની એના ફોટા જોઈ લીધા છે, એટલે તમને ખ્યાલ આવી જ જાય કે આ લોકો શા માટે ભેગા થયા હતા. અને અત્યાર સુધી દીપક ચુડાસમાએ શા માટે વિડીયા બનાવ્યા. જો કે મેં એના વિરુદ્ધ ગારિયાધાર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપી દીધી છે. સાવરકુંડલા રૂરલમાં પણ આપવાનો છું, મેજિસ્ટ્રેટમાં માનહાનિ પણ દાવો કરવાનો છું. પણ એ વ્યક્તિ પકડાય ત્યારબાદ થશે એ બે વસ્તુ. એટલે આવી વ્યક્તિઓ પણ ગર્વની વાત એ છે કે દેવી પૂજક સમાજની આ DSS ટીમને તોડવા માટે દીપક ચુડાસમા જેવા ફરાર મુજરીમને અને જે પોતાની વિરુદ્ધ બોલ્યા છે, પોતાની એટલે જયંતભાઈ પંડ્યા વિરુદ્ધ બોલેલો છે, બે વિડીયા બનાવેલા છે, ગંભીર પ્રકારના આરોપ નાખેલા છે દીપક ચુડાસમાએ કે જયંતભાઈ પંડ્યાની ટીમ પૈસા ખાય છે, એની ટોળી છે, મધુ કાકડિયા વિરુદ્ધ ને આ બધાની ટૂંકમાં એક સાથે દીપક ચુડાસમાએ બે વિડીયા બનાવેલા. એટલે સખત એના વિરોધી હતા. પણ દુશ્મનનો દુશ્મન દોસ્ત એની જેમ આજ તો એ બધા મારા દુશ્મન છે, એટલે બધા ભેગા થઈ ગયેલા છે. ભેગા થયા અને દીપકભાઈ ચુડાસમા જે એટ્રોસિટી કેસની અંદર ભાગતો ફરે છે, 7 વોરંટ ઇસ્યુ થયેલા છે. આગામી નેક્સ્ટ 25 તારીખે એની મુદત છે. જો નહીં હાજરે ફરીથી 8મો વોરંટ નીકળશે. પણ જો કે હવે જયંતભાઈ પંડ્યા એનો કેસ લડવાના છે. ખાસ રેશનાલિસ્ટ મિત્રોને મારે જણાવવાનું કે મિત્રો, જો આ દેશની અંધશ્રદ્ધા નિવારણ માટે કામ કરતી વિજ્ઞાન જાથા ટીમ જયંતભાઈ પંડ્યાએ એક દેવી પૂજક સમાજની વ્યક્તિને તોડવા માટે, સંસ્થાને તોડવા માટે કેવા કેવા પ્રયત્નો કરવા પડે છે. ગર્વ થયો મને કે અમારા સમાજની અંદર હજી જાગૃતિ નથી, શિક્ષણ નથી, પણ છતાં અમે કામગીરી શરૂ કરી, એનું પરિણામ જબરદસ્ત આવ્યું. જયંતભાઈની અમુક કામગીરી, એની પદ્ધતિથી સામે મને વિરોધ હતો, એના મેં વિડીયા બનાવેલા હતા. એટલે એનાથી એનો અહમ ગવાયો છે. અને મારા વિડીયાથી દેવી પૂજક સમાજની અંદર એ ભાઈ જયંતભાઈ પંડ્યા વિરુદ્ધ એક લોકજુવાળ ઊભો થયેલો. એટલે ઘણા બધા યુવાનોએ પણ અજ્ઞાનતાથી બોલવાનું ન બોલવાનું ઘણા બધા વિડીયા બહાર પાડ્યા છે, 100% પાડેલા છે. અને સમાજની અંદર સાવરકુંડલામાં પ્રથમ ધર્મસભાનું આયોજન થયું. જોકે જયંતભાઈ પંડ્યાએ અટકાવવા માટે પણ તમામ પ્રયત્નો કરી લીધા. ત્યાં આપણે જે જગ્યાએ ધર્મસભા હતી એના માલિક પ્રતાપસિંહ ગોહિલ ખુમાણ હતા. એમને પણ અટક ના પડેલી કે આને ન કરવા દો. પણ છતાં એકતા અને જનૂન, કહેવાય ને કે સારી ભાવના, જાગૃતિ માટેનો કાર્યક્રમ હતો. એટલે સફળતા મળી. 7-8 હજાર ભુવા અને સમાજના લોકો પણ હાજર રહ્યા. એની અંદર દેવી પૂજક સમાજની પેટા જ્ઞાતિનો કોઈ ભેદભાવ નહોતો, બધા એક થઈને બેઠા હતા. અને ધર્મની અંદર જે વિઘ્ન નાખે છે, ધર્મને જે બદનામ કરે છે, ધર્મ સમાજની સ્ત્રીઓ દીકરીઓ રડતી હોય એવા વિડીયા બહાર પડે એવી વ્યક્તિ સામે લડવાનો બધાએ નિર્ધાર જાહેર કર્યો. એટલે જયંતભાઈ એની અંદર જોકે અમારે રમેશભાઈ કુંવરિયા, વિરાટ વિચરતી મુક્ત સંઘ VVS અને તેના અમરેલી જિલ્લાના પ્રમુખ કનુભાઈ દાળોદિયા અને સુરેશભાઈ ચુડાસમા જે અમારે DSS ટીમ સાથે જોડાયેલ છે, આ લોકોએ ખૂબ મહત્ત્વનો ભાગ ભજવ્યો, ખૂબ મહેનત કરી. અને આપણે રમેશભાઈ કુંવરિયા તો હવે હાઈકોર્ટમાં પણ આના માટે ગયા છે, આની વિરુદ્ધમાં, કે ધર્મની અંદર જે આ ખોટી રીતે હેરાનગતિ કરવામાં આવશે અટકાવો. એટલે આ બધું પરિણામ એ આવ્યું કે વિજ્ઞાન જાથા જયંતભાઈ પંડ્યાએ દીપક ચુડાસમાના અત્યારે વકીલ બનવાના છે. એ કાલના વિડીયો ઉપરથી પણ ખબર પડી. વિજ્ઞાન જાથાના સિદ્ધાંત છે એમાં બાંધછોડ કરવામાં આવી. એની વિચારધારા છે એ વિચારધારાને સાઇડલાઇન કરવામાં આવી. શા માટે? મને પછાડવા માટે, DSS ટીમ તોડવા માટે. વિજ્ઞાન જાથાની મુખ્ય વિચારધારા છે અંધશ્રદ્ધા નિવારણ કરવું. એના માટે કાર્યક્રમો કરવા પડે જાગૃતિના. પણ આ ભાઈ કાર્યક્રમો અમારા સમાજમાં નથી કરતા અને અમારા સમાજને સીધો ટાર્ગેટ કરીને બદનામ કરવા તમામ પ્રયત્નો કરે છે. પરંતુ હવે નહીં કરી શકે, કેમ કે એના માટે અમે પણ પગલાં લઈશું, કાયદાકીય પગલાં લઈશું. એટલે એ ભાઈએ ટૂંકમાં ભરપૂર પ્રયત્નો કર્યા છે. તો ભાઈ જયંતભાઈ પંડ્યા, આવા રાગ દ્વેષ ન રખાય, આ રીતની માનસિકતા ન રખાય. મારા સમાજમાં તો કહેવાય ને કે અત્યાર સુધી શોષણ કરતા હતા, સમાજને બદનામ કરતા હતા, સમાજને ધર્મના માંડવાઓ અટકાવવા માટે જે લોકોએ તમને સપોર્ટ આપ્યો છે એ લોકોને સાથે અત્યારે તમે મળીને મને પ્રકાશ વણોદિયાને દેવી પૂજક
સ્વાભિમાન સેનાને તોડવા માટે પ્રયત્ન કરો તો એ તો મારા માટે તો ગર્વની વાત છે, તમારા માટે શરમજનક વાત છે. જો સમાજના પ્રતિષ્ઠિત વ્યક્તિઓ કોઈ ભેગા મળો અને તમે આ કામગીરી કરી હોત તો મને આનંદ થાત કે નહીં, જયંતભાઈ પંડ્યા અમારા સમાજની પ્રતિષ્ઠિત કે જે આબરૂદાર વ્યક્તિ છે, સમાજમાં એની માન ઊભો છે, એની 5 લોકો એની વાત સાંભળે છે, અને તમે આ કર્યું હોત ને તો મને આનંદ થાય. પણ તમે એવું કરેલું નથી. એવા લોકોને ભેગા કર્યા છે કે જે દાખલા તરીકે તમારી મિટિંગની અંદર એક ઉમેશ વડદોરિયા હતા બાંભણિયાના, જેણે ધર્મની પેઢી બરાબર કહેવાય ને કે શું કહેવાય ને આભડસેટ અભડાવી હતી, હું ધર્મની પેઢીને અપવિત્ર કરી હતી, એમાં એનું નામ ગાજે છે, ગુંજે છે, એને વારસાગત એનું કામ છે. સાંભળો, બીજી વ્યક્તિઓ એવી હતી ગોવિંદ બાટલી કે જે પોતાના જિલ્લામાં પોતાના તાલુકામાં ફેંકાઈ ગયેલી વ્યક્તિ છે. જે એને ફેંકાઈ ગયેલી શા માટે કહું તમને સાબિતી આપું કે 282 5 તાલુકા ગાંધીનગર જિલ્લો જે આખો બંધારણ છે, નવું બંધારણ રચાયું, પરિવર્તન જરૂરી છે. રાજેશભાઈ દત્તે આ માટે જબરદસ્ત પ્રયત્નો કર્યો, 25-30 આગેવાનો ભેગા થયા, પણ જે તે સમયે આ ભાઈ ગોવિંદભાઈએ સ્થાનિક લેવલે ખૂબ વિરોધ કર્યો, કેમ કે નવું બંધારણ બને તો એની અંદર જે ખંખેરવા માટેનો સમાજને કહેવાય ને કે રૂપિયાથી ખંખેરવાનો તે બધું બંધ થઈ જાય એમ હતું. એટલે એ લોકોએ જબરદસ્ત વિરોધ કર્યો. છેલ્લે આ લોકોએ કંટાળી ગયા અને કડી તાલુકાને બંધારણમાંથી બાકાત કરી નાખ્યો. બરાબર, એટલે આટલી હદે જો આવું થતું હોય તો પછી યાર ખોટું કહેવાય. સમાજમાં સ્વીકૃતિ મળેલી હોય એવી વ્યક્તિઓની સાથે મળવું જોઈએ. એવી વ્યક્તિ પણ છે એની અંદર કે જે પર સ્ત્રીને લઈને ભાગતો ફરે છે. એવી વ્યક્તિ પણ અંદર છે કે જેની સ્ત્રી પર પુરુષ સાથે ભાગી ગયેલી છે. એવી વ્યક્તિ પણ છે કે જે ધર્મની અમારા સમાજમાં પ્રસાદી પણ લેતી નથી. સાંભળો, એવી વ્યક્તિ પણ છે કે જે સોશિયલ મીડિયામાં સતત ઓલા કહેવાય ને 4 ભાઈને ઠૂઠા પીને વિડીયા બનાવે છે. સાંભળો, આ લોકો સમાજનો વિકાસ કરશે, ઉદ્ધાર કરશે? જેનું સ્થાનિક લેવલે તો કોઈ વર્ચસ્વ નથી, જેની 5 લોકો વાત સાંભળે એમ નથી, બદનામ થયેલી છે, નાત બહાર મુકાયેલી વ્યક્તિઓ છે. આવી વ્યક્તિઓની સાથે એ મળેલા છે. સાંભળો તમે, આજે મારે આમ તો ઘણું બધું બોલવું છે કે અમારા ગારિયાધારના પણ 5 લોકો છે. એવા 5 લોકો છે કે જેને ગારિયાધારના ધર્મના માંડવામાં રેડ પડાવી હતી. આજ ખબર પડી, કેમ કે જયંતભાઈ પંડ્યાનું મુખ્ય કામ એ હતો. હવે એ લોકો ભેગા થઈ ગયા કેમ કે એને ખ્યાલ આવી ગયો મેં કેસ કર્યો છે, રમેશભાઈ કુંવરિયાએ કેસ કરેલો છે, એટલે બધું બહાર આવવાનું છે. એની કરતાં અમે જાતે સ્વૈચ્છિક રીતે આખું પ્રી પ્લાન કરીને ભેગા થઈને બહાર આવ્યા. બહાર કેવા આવ્યા કે વિજ્ઞાન સાથે એના વિચારધારાની એના નીતિ નિયમોની બાંધછોડ કરી અને બલી કરવા માટેની છૂટ આપી. કેમ કે એક રમેશભાઈ એની અંદર છે એક વ્યક્તિ, તેણે પોસ્ટ પણ મૂકેલી છે કે હવે આપણે બલી આપણા ધર્મની કામગીરી શરૂ કરવી હોય, જેને જયંતભાઈ એને શીખવાડ્યું છે તો જ એવું લખે, નહીં તો ન લખે. એને લખેલું છે કે જયંતભાઈ કે કોઈ તપાસમાં અધિકારીઓ આવે ત્યારે કહેવાનું કે અમે બલી નથી ચડાવતા, પણ અમારા સમાજને અમે જાણીએ છીએ કે આ ગુનો બને છે, પણ અમારા સમાજને સમારોહ કરવા માટે, ભોજન કરવા માટે અમે મીટ માંસનું અમે આ બધો રસ્તો આયોજન કરેલું છે. સરસ, આ બચાવ પ્રયુક્તિ થઈ ગઈ. એટલે હવે માંડવામાં રેડ નહીં પાડે જયંતભાઈ એવું કહે છે. બરાબર, એક ભાઈ આપણે ગોવિંદભાઈ આમ તો પોતાને રાજા કહે છે, પણ રાજા તો કહેવાય ને રાજા જાતે નથી બનાતું. એના માટે તો કહેવાય ને કે લોહીના ગુણ હોવો જોઈએ, માનસિકતા એવી હોવી જોઈએ અને હેરિડિટીમાં બધું હોવું જોઈએ. એવું રાજા એમને એમ ના બને. એટલે ગોવિંદ ચારોલિયા એ લખે છે કે અમે જયંતભાઈ પંડ્યાને અમારી ટીમ વિરુદ્ધ ટૂંકમાં જબરદસ્ત રજૂઆત કરી. તો એટલે ભાઈ જયંતભાઈ પંડ્યા કોઈ જજ છે, કોઈ મુખ્યમંત્રી છે, કોઈ ક્લાસ 1 અધિકારી છે શું? એ કોણ? તેને તમે લોકો ભેગા થઈને અમારી રજૂઆત એની વિરુદ્ધમાં કરશો? હા, એક છે, તમે બધા સાથે મળીને ષડયંત્ર રચીને મારા વિરુદ્ધ કેસ કરી શકશો, DSS ટીમ તોડવા માટે પ્રયત્ન કરશો, વિડીયો બનાવશો, બીજું શું કરશો તમે? એટલે એને રજૂઆતનું લખ્યું છે, એને પોસ્ટ મૂકી છે. પછી એ પણ લખ્યું છે ગોવિંદરાજાએ કે પૂજા રાજકોટિયા એનો પરિવાર આવેલ. હવે સ્થાનિક ગારિયાધારની તો વાત કરવી જ પડે ફરજિયાત, કેમ કે એ લોકોએ જે દીપક ચુડાસમાને બધી માહિતી પહોંચાડેલી છે અને દીપક ચુડાસમા બોલતો તો માહિતી પણ તદ્દન પાયાવિહોણી છે. કારણ એ બતાવું કે આ લોકો સમાજના, દરેક સમાજના એક સમાજ વ્યવસ્થા હોય. અમારા સમાજમાં પણ નાના મોટા કજિયા કંકા ઝઘડા હોય તો સમાજની રૂએ પતતા હોય છે, પણ આ લોકો એવા છે કે
કે સમાજની રૂએ પતાવવા માગતા નથી. કારણ જો પતાવવા જાય તો એનો ભાંડા ફૂટે. કેમ કે જે ચંદુભાઈએ વિડીયો બનાવ્યો કે પ્રકાશ વણોદી આમ કે એને જે બોલાવરાવે છે, એક અરવિંદભાઈ રાજકોટિયા, વસંતભાઈ રાજકોટિયા, દીપક ચુડાસમા, એને પાછળથી બોલાવરાવે છે કે આમ બોલો, પ્રકાશ વણોદીના નામ બોલો. એટલે મૂર્ખાઓ, તમારી દીકરીને મેં ભણાવી છે, 9મા ધોરણથી ભણાવેલી છે. સાથી ઠોકીને કહું છું કે મેં ભણાવેલી છે. 9-10 તમારી દીકરી સરકારી સ્કૂલમાં ભણેલી છે, પણ 9-10ની અંદર એક્ટિવ ટ્યુશન ક્લાસીસની અંદર મેં ભરતી કરાવેલી છે. એની ફી 6,000 હતી, પણ અલ્પેશભાઈ ભટ્ટ એના સંચાલક છે, મારા મિત્ર છે, એને મેં 4,000 રૂપિયા આપીને એને બનાવેલા અને એનું ટ્યુશન મેં પૂરું કરાવેલું છે. 4,000 રૂપિયા જે મામૂલી રકમ હતી મેં સમાજ પાસે માગેલી નથી. 11-12 સાયન્સ કોલેજ, કેવી વિદ્યા મંદિર ફૂલ ડે સ્કૂલની અંદર એડમિશન મેં જાતે કરેલું છે. કોઈ ચંદુભાઈ રાજકોટિયા એની દીકરીને એડમિશન અપાવવા માટે ગયેલા નથી, કે સ્કૂલ કઈ દિશામાં આવી એને ખબર નથી. કેવી વિદ્યા મંદિરની અંદર એની ફી 2 વર્ષની 1 લાખ હતી, પરંતુ મારે તો ભંડોળ ભેગું કરીને ભરવાની હતી. એટલે મેં પહેલાં તો કેવી વિદ્યાલયના આપણે ભાઈ ચિરાગભાઈને બધાને રૂબરૂ મળીને રિક્વેસ્ટ કરી કે આ દીકરી ગરીબ પરિસ્થિતિમાંથી આવે છે, તમે કાંઈક ફીમાં થોડુંક કરો અને હું પણ ફાળો કરીને આપવાનો છું. એટલે એ આખું મેનેજમેન્ટ તંત્ર પૂજાના ઘરે આવ્યું, જોયું અને એને 1 વર્ષના 30,000, 2 વર્ષના 60,000 રૂપિયા ફી કરી. ટૂંકમાં 40% બાદ કરી નાખી. એટલે એ પ્રયત્ન મેં કરેલો છે. કોઈ ગારિયાધારની અંદર એના જે કોઈ બીજા કોઈ રાજકોટિયા પરિવારના આગેવાનો હોય એને કોઈએ નથી કરેલી. એની કોઈની હેસિયત નથી. સાંભળો, એ લોકોની માનસિકતા તમને આ અત્યારે જે મારી વિરુદ્ધમાં ગયા એની ઉપરથી તમને અંદાજ આવી શકે. ગારિયાધારમાં મેં શું શું કર્યું એ પણ હું તમને આજ તો કહીશ, બરાબર. 11-12 ટૂંકમાં પૂરું કરાવરાયું. એ દીકરીને મેડિકલ કોલેજની અંદર એડમિશન લેવડાવવા માટે, કેમ કે થોડાક ટકા ઘટ્યા હતા પોઈન્ટ, એટલે મેનેજમેન્ટ કોટામાં મારે એને એડમિશન લેવડાવવું પડ્યું. મેનેજમેન્ટ કોટા માટે એડવાન્સમાં એની સીટ બુક કરવી પડે. એ એડવાન્સમાં મારા ખિસ્સાના 75,000 રૂપિયા ભરીને એની ફી ભરીને મેં એનું કન્ફર્મ કરેલું એડમિશન. ત્યારબાદ 2-3 મહિને ભલે મેં રિકવર કરી નાખ્યા, મારા પૈસા પરત લઈ લીધેલા સમાજમાંથી કલેક્શન કરીને, કેમ કે હું એવો કેપેબલ નથી કે આટલી ફી ભરી શકું. ટૂંકમાં એના પપ્પાને એ ખબર નથી કે એડમિશન કેમ થયું કેમ નહીં. 1 વર્ષની ફી કેટલી થઈ એને ખબર નથી. શિક્ષણ ફી કેટલી, હોસ્ટેલ ફી કેટલી, ડ્રેસ, બુક્સ, આ બધાની ફી કેટલી, ઇન્સ્ટ્રુમેન્ટની ફી કેટલી એને ખબર નથી. એ બધું મેં કરેલું છે. હું અભિમાન નથી કરતો મિત્રો, પણ આજે એ લોકો મને જબરદસ્તી બોલાવરાવે છે એટલે બોલવું પડે છે મારે. સાંભળો, એ દીકરીને મારી દીકરી જેમ મેં રાખેલી છે. પહેલા વર્ષની ફી સત્ર વાઇઝ, બીજા વર્ષની ફી મેં ભરેલી છે અને આ ફી ખિસ્સાની નથી ભરી. ભલે મારા સમાજને મારી પર વિશ્વાસ છે, મને જ્યારે જાહેરાત કરું ત્યારે ડોનેશન મળી રહેશે. આ દીકરીને જરૂરિયાત કરતાં વધુ ફી મળતી. જરૂરિયાત 1.5 લાખની હોય, જાહેરાત કરું કે 1.5 લાખ જમા કરવાના છે એટલે ફટાફટ થવા માંડે. 1.5 લાખ થઈ જાય બેંકમાં એટલે તરત હું જાહેરાત કરું કે હવે વધારે કોઈ જમા કરશો નહીં. પણ એ મેસેજ બધાને પહોંચે એ પહેલાં 10, 15, 20,000 એક્સ્ટ્રા વધારાના જમા થઈ જાય. ઘણા દાતાશ્રીઓ, રાજેશભાઈ જેવા અમદાવાદ છે, રાજેશભાઈ દંતરા, મેં એને કીધેલું કે હવે ભાઈ જમા ન કરતા, તો એને એવું મને કીધું કે દીકરીને વાપરવામાં ને કપડાં માટે ભલે હું જમા કરું છું. એને જમા કરેલા છે મિત્રો. એની ટિકિટ બુક હું કરતો હતો. સાંભળો, રાજકોટ આવવા જવા માટે ઓનલાઈન બુક હું કરતો હતો. એને પપ્પાએ ટિકિટ મને નથી આપેલી. ફૂલ સગવડતા કરેલી દીકરીને ડૉક્ટર બનાવવા માટે. મેં આ એક દીકરીને હું મદદ નથી કરતો, આવી તો ઘણી બધી દીકરી છે. ચંદુભાઈ બોલે છે કે ધારાસભ્યશ્રીની જે 55,000 મદદ મળી એમાંથી 7,500 બીજાને આપી દીધા. બીજા એટલે કોણ? રીતિકા સોલંકી છે મિત્રો. જો આ બધાની ફી આગળ પાછળ ભરવાની હોય એટલે હોસ્ટેલ ફી દાખલા કે 28,500 હોય કે 30,000 હોય કે એક સાથે ભરીએ તો આગળ પૂજાને 55,000, રીતિકા સોલંકીને 60,000 રૂપિયા. સાંભળો, એટલે આ લોકોની ફી ભરી હતી. એકના એકાઉન્ટમાં જમા હોય ને બીજી એ માટે હું 7,000 ઘટતા હોય તો માગવા નથી બેસતો. એ આનામાંથી આનામાં નાખી દો. જ્યારે પાછા બીજી વખત આને જરૂર પડે ત્યારે હું કલેક્શન કરીને ફાળો કરીને ફરીથી આમાં જમા કરી દઉં. એ કોઈ મારા ખિસ્સામાં મેં નથી વાપર્યા. તમામ ડોનેશન દીકરીના એકાઉન્ટમાં જમા થયેલ છે. એના પ્રૂફ છે. એની પાસબુક કોઈ પણ વ્યક્તિ મગાવો, ફોટા પાડીને એની એન્ટ્રી છે એ પ્રમાણે એના હિસાબ કરો. મિત્રો, અફસોસ સાથે કહેવું પડે છે
કે ચંદુભાઈએ એની દીકરીને જે હું સમાજમાં ભીખ માગીને ફી ભરતો એ દીકરીને ફીમાંથી 60,000 રૂપિયા વાપરી ગયેલા છે, ઉડાડી ગયા મિત્રો. કેમ કે ધંધો કરતા જ નથી, ગારિયાધારમાં કોઈ પણને પૂછો, ફૂલ ટાઈમ બેઠા બેઠા જ ખાવાનું છે. 60,000 વાપરી ગયા એટલે મને પણ અફસોસ તો થાય જ, કેમ કે મેં દીકરીને મદદ એમને એમ નથી કરી, ઘણી બધી શરતોને આધીન કરેલી છે. એ બોલે છે કે લગ્ન નહીં કરવાના. હા મિત્રો, અમારી શરત છે કે જે દીકરી દીકરાને અમે હાઈ એજ્યુકેશનની અંદર લાખો રૂપિયા ફી ભરીએ ભીખ માગીને, તો એના લગ્ન નહીં કરવાના. કેમ કે આપણા સમાજમાં તમે જાણો છો કે નાની ઉંમરે કહેવાય ને કે લગ્ન કરી નાખે તો અને શિક્ષણ પછી આગળ મળતું નથી. એટલે અમારી શરત છે કે નહીં કરવાના લગ્ન. પછી એજ્યુકેશન પૂરું થાય, ડૉક્ટર બની જાય, ત્યારબાદ જે એની પાછળ ખર્ચ થયો હોય એ ખર્ચ મજરે કરવાનો, પરત કઈ રીતે કરવાનો, સમાજની બીજી જરૂરિયાતવાળી દીકરીને એને ફી ભરવાની છે. આ બધી શરતો છે. પણ આવી વ્યક્તિ જો સમાજમાંથી મેં ફંડોળ ભેગું કર્યું અને એમાંથી 60,000 ખર્ચ કરી નાખતી હોય તો પછી હું ફરીથી તો ફાળો ન જ કરી દઉં. એટલા માટે એને 75,000 વ્યાજે લેવા પડે. એમાં મારો શું દોષ છે? એટલે એને નિયમ શરતોનો ભંગ કર્યો, પ્લસમાં એને કૌટુંબિક મેટરની અંદર મને ખોટી રીતે ઇન્વોલ્વ કરીને મારીને મારા ભાઈ ઉપર કેસ કર્યો અને અમારે જામીન આપવા પડ્યા મિત્રો. એટલે અમે પૂજા રાજકોટ એની મદદ બધી અટકાવી દીધી. પ્લસમાં એના 5-6 ભાઈઓ છે, હવે કેપેબલ બની ગયા છે, ભલે પહેલાં નહોતી થાય એને તકલીફ હતી, હવે સક્ષમ છે. તો હવે તો એ 1.5-2 લાખ રૂપિયા ફી વર્ષે આરામથી ભરી શકશે, કેમ કે હવે તો 2 વર્ષમાં ડૉક્ટર બની જશે. એટલે મિત્રો, આવા લોકો જેને કહેવાય ને કે મેં મારી દીકરી જેમ રાખું, જેને સમાજના વિકાસ માટે એટલા પ્રયત્નો કરું, એ લોકો જ્યારે દીપક ચુડાસમાના હાથા બની જાય, દીપક ચુડાસમા કોઈ ગોવિંદ રાજાના હાથા બની જાય ને એ બધા જયંત પંડ્યાની સાથે મળીને આ બધું કામગીરી કરતા હોય ત્યારે મને અફસોસ તો થાય જ. અમને તોડી નાખવા માટે ગીતાબેન રબારી એમ તો બોલે છે કે જ્યારે આપણે પાડી દેવા માટે દુશ્મનોએ કોશિશ નહીં પણ કાવતરા કરવા પડે ત્યારે સમજવાનું કે આપણા નેજા આકાશે ફરકે છે. સાચી વાત મિત્રો. આજ મને આનંદ થયો કે ભારતની સૌથી મોટી સંસ્થા વિજ્ઞાન જાથાએ અમને તોડવા માટે, અમારી ટીમને તોડવા માટે દીપક ચુડાસમા અને અમારા જે વિરોધીઓ છે કે જેનું સમાજમાં કોઈ સ્થાન નથી એવા લોકોનો સહારો લેવો પડ્યો છે. એટલે શરમજનક બાબત ગયો. ખૂબ મને આ અફસોસ આ બાબતનો થયો અને ગર્વ એ વાતનો થયો કે નહીં, અમે કામગીરી કરીએ છીએ એનું પરિણામ આ લોકોને તકલીફ પડે છે. જો જયંતભાઈ પંડ્યાએ છતાં આ બધું કરવું જ જોઈએ, ત્યાં ભેગા થયા હતા, તો હવે તો હજી 2 વર્ષની ફી બાકી છે પૂજાની ભરવાની. ગોવિંદ રાજાએ લખેલું છે કે પૂજાબેન રાજકોટિયાની ફી બાબતે ચર્ચા થયેલ. તો મિત્રો, તમે બધા ભરજો, તમે તારે ચોક્કસ, મને આનંદ થશે. તમે આ કામગીરી કરશો તો હું તમને આવકારીશ, તમને હું પ્રોત્સાહન આપીશ. પણ સમાજને વિનંતી કરીશ કે આ લોકોને તમે મદદ ન કરતા, કારણ આજ દિન સુધી આ લોકોએ સમાજમાં શિક્ષણ માટે એક પણ કાર્ય કરેલ નથી, એક પણ દીકરા દીકરીને મદદ કરેલ નથી, પણ આ માત્ર મને તોડવા માટે, DSS ટીમને તોડવા માટે આ પ્રયત્નો કરેલા છે. એટલે જયંતભાઈ પંડ્યા એ સમાજમાં શિક્ષણ માટે દીકરા દીકરીઓને ફી ભરવામાં મદદ કરશે. ખૂબ આનંદની વાત છે, મને આનંદ થયો. સારું કહેવાય, કરો તમે. હું મારા સમાજના વિકાસ માટે પ્રવૃત્તિ થતી હોય તો તમારે કરો, એમાં હું રાજી છું ભાઈ. હવે બીજી એક મારે તમને એક વાત કરવાની છે. ગોવિંદભાઈ રાજાએ હવે લખવા માંડ્યા છે, કાર્ડ બતાવે છે, ગળામાં ટીંગાડી લખે CIB. મારો સમાજ તો અજ્ઞાની અભણ છે, એને તો ખબર ન પડી. એ તો બધા મારા ઉપર ફોન પણ આવ્યો કે ગોવિંદ રાજા CBIમાં ભરતી થઈ ગયો, એટલે હવે એનું કોઈ નામ ન નહોતું. એટલે ભાઈ મિત્રો, એની એટલું એજ્યુકેશન નથી કે એ CBIમાં ભરતી થઈ શકે, એનો એટલો IQ નથી કે CBIમાં જઈ શકે. એ CIB એક NGO છે, ટ્રસ્ટ છે, રજિસ્ટર થયેલું. એ કોઈ સરકારી સંસ્થા નથી, સ્વતંત્ર પ્રાઇવેટ ખાનગી સંસ્થા છે. એની અંદર ઓનલાઈન તમે CIB લખશો ને એટલે આખી વેબસાઇટ ખુલશે અને એની અંદર તમે અમુક રકમ ફી ભરીને 1100, 2100, 3100 એટલે તમને વર્ષ મુજબ એના આઈ કાર્ડ આપે. એ લોગા એવા રાખ્યા છે, નામ એવું રાખ્યું છે, એટલે કોઈ પણ લોકો છેતરાઈ શકે. એટલે આ વ્યક્તિ સમાજને છેતરવા માટે CIBનો અત્યારે એક મોરું પહેર્યું છે અને જિલ્લાનો અધ્યક્ષ છું. એટલે યાર, જિલ્લાનો અધ્યક્ષ CIB તમે શું બધા કરવાના છો? તમારા ભેગા થઈને તમે મૂળ માંડવા જ પકડાવશો. સમાજના ગરીબ લોકોને તમે આમ જેમ જયંત પંડ્યાની સાથે મળીને આ કામગીરી કરશો. એ તો તમારું CIBનું કાર્ડ નહોતું તોય કરતા હતા. એટલે મારા સમાજને વિનંતી કરું છું કે મિત્રો, આ લોકોથી ચેતો. આ જે અત્યારે કાલ રાજકોટની અંદર જે લોકો ભેગા થયેલા હતા
એને તમારા ધર્મના માંડવામાં આવવા ન દેતા. કેમ કે આ લોકો આખું કાવતરું કર્યું. જો ગોવિંદરાજાએ લખેલું છે કે હવે પછી જ્યાં જયંતભાઈ પંડ્યાને માહિતી મળશે એટલે એ લોકો તરત ગોવિંદરાજાને ફોન કરશે, આ લોકોને બધાને ફોન કરશે, એ લોકો પાછા માંડવામાં કોન્ટેક કરશે અને કહેશે કે તમે રંગે સંગે કરો, અમે તમારી સાથે છીએ. એટલે તમારો કહેવાનો શું છે, તમારો પ્લાન શું છે આ બધો? હા, એક બાજુ આરસી સોલંકી અને આ બધા લોકો એવું લખે છે કે જયંતભાઈ પંડ્યા માંડવામાં ક્યાં રેડ નહીં પાડે. આપણો પ્રશ્ન સોલ્વ થઈ ગયો. સરસ. જો સાચું હોય તો એનો મતલબ એ થયો કે જયંતભાઈ પંડ્યા વિજ્ઞાન જાથાએ પીછેહઠ કરી. સાંભળો, જે અમે લડત આપી એનું પરિણામ અમને એ મળ્યું. રમેશભાઈ કુંવરીએ લડત આપી એનું પરિણામ મળ્યું. સારકુંડલા સભા મળી ધર્મની, એમાં જે વિરોધનો વંટોળ ઉઠ્યો એનું પરિણામ મળ્યું. સોશિયલ મીડિયામાં જે જબરદસ્ત વિરોધ કર્યો યુવાનોએ એનું પરિણામ મળ્યું. સારું કહેવાય કે તમારા બધા અત્યારે મિલી ભગતથી આ બધું બોલવું પડે છે. પાછા જયંતભાઈ પંડ્યા વિડીયોમાં એવું કહે છે કે બલી એ કાનૂનન ગુનો છે. સાચી વાત છે, ખોટું રહી હું ના નથી પાડતો, એ બધાને ખ્યાલ જ છે. અમને ખ્યાલ હતી, પહેલેથી ખ્યાલ છે, નથી ખબર એવું નહીં. અમે બલી ચડાવતા નથી, તમે આ બધું બલી કરો છો. એટલે આવા લોકો જે સમાજને છેતરે છે, સમાજને ઉલ્લુ બનાવે છે. હકીકતમાં જયંતભાઈ પંડ્યાએ શું કામ કરવું જોઈએ? દીપક ચુડાસમાનો કેસ એને જામીન ઉપર છોડાવો કે એનો કેસ લડવો એની કરતાં દેવીપૂજક સમાજની અંદર અનામત માટે, શૈક્ષણિક અનામત માટે અમારા સમાજ, જયંતભાઈને જણાવવાનું કે મારા સમાજને 4% શૈક્ષણિક અનામત મળતી હતી જે બંધ થઈ ગયેલી છે. તો તમે આજે કાલે રાજકોટ ભેગા છે તે બધા ભેગા થઈને એ અનામત ફરીથી શરૂ થાય એના માટે હાઈકોર્ટમાં રીટ દાખલ કરો. તો સમાજમાં શિક્ષણ વધશે, જાગૃતિ વધશે, અંધશ્રદ્ધા દૂર થશે, કુરિવાજ દૂર થશે. બાકી તમે બધા મિલીભગત કરીને આ રીતના ષડયંત્રો કરીને મારા વિરુદ્ધ સતત દીપક ચુડાસમા વિરુદ્ધ ઝેર ઓકાવશો એનાથી શું સમાજમાં પરિવર્તન આવશે? હા, તમે પાછા એવું જાહેર કરો છો કે નેક્સ્ટ મિટિંગ સાવરકુંડલામાં થશે, એટલે સાવરકુંડલામાં સમાજ ભેગો થશે અને તમે બધા ભેગા થઈને બોલે કહો ને કે સમાજને ગેરમાર્ગે દોરવાના ધંધા કરશે. હવે મારે આ બધાને શું કરવું? સમાજની કામગીરી બંધ કરી. જો કે એક કામગીરી મેં બંધ કરી જ દીધી છે, આજથી જાહેરાત કરું છું કે સમાજના વિદ્યાર્થીઓને વ્યક્તિગત આર્થિક સહાય હું નહીં કરું, સમાજને રિક્વેસ્ટ પણ નહીં કરું કે આ વિદ્યાર્થી ગરીબ છે આને મદદ કરો. કેમ કે આ લોકો દુનિયામાં કહે છે ને કે કાંટો વાગે તેના ગુણ ન ભૂલાય. જ્યારે આ લોકો તો એમ કહેવાય ને કે એને મેં એટલું કર્યું એના માટે છતાં મારી વિરુદ્ધમાં વહી ગયા, મારા વિરુદ્ધ ખોટા કેસ કબાડા કર્યા, સોશિયલ મીડિયામાં બદનામ કર્યા, તમામ પ્રયત્નો કર્યા. મિત્રો, પ્રકાશ વણોદિયાએ એક પણ રૂપિયો ખાધો હોય તો મને સાબિત કરી બતાવે. જે બોલે છે એ સાબિત કરવું પડે, નહીં બોલે તો માનહાનિનો કેસ થશે, ત્યાં એ હલવાઈ જવાનો, ફિટ થઈ જવાના છે. બરાબર. ગારિયાધારની અંદર વસંત રાજકોટિયાએ મારા વિરુદ્ધ કેસ, આમ તો એને 2-3 જણા જાદવ સોરાશિયા આવેલા એ લોકોએ રૂપસંગ ભીરભીડિયાના ઈશારે મારા વિરુદ્ધ કેસ કરેલ. ત્યારે ગારિયાધાર પોલીસ સ્ટેશનમાં ધ્રાંગુસા પીએસઆઈ હતા. જોકે મેં પછી 6 જણાને સામે કેસ કરેલો. શા માટે કરેલો? કેમ કે આ બધા લોકોની મિલી ભગતથી માંડવામાં ધબધબાટી બોલાવે આ જ લોકો. હા, એટલે આ વ્યાજબી નથી, યોગ્ય નથી. હું જે બોલું છું એ સત્ય બોલું છું. કોર્ટમાં તમે મારી વિરુદ્ધ દાવો માંડો, હું સાબિત કરી દઈશ. સાંભળો, સાબિતી એ કે જે વ્યક્તિ મારા વિરુદ્ધ સતત બોલ કરતો હતો એ વ્યક્તિ આજ તમારી વચ્ચે ઊભેલો છે, તમે સાથે મળેલા છો અને મારા વિરુદ્ધ જ તમે બધાએ કહેવાય ને કે વાતચીત કરી, ચર્ચા વિચારણા કરી અને સમાજમાં કહેવાય ને કે વર્ચસ્વ ઊભું કરવા, ધાક ઊભું કરવા, ડર ઊભો કરવા પાછું આવું નિવેદન આપ્યું કે હવે જ્યાં માંડવામાં આવું થશે ત્યાં અમને જયંતભાઈ જાણ કરશે અને અમે તમને જાણ કરશું કે રંગે સંગે જ્યાં શાંતિથી માંડવો કરો. એટલે તમારે હું સમાજને છેતરવો છે. ફરીથી એક વ્યક્તિ તો છેતરે છે ગાંધીનગરમાં પડી કે અમે માંડવાની બલીની મંજૂરી લાવી આપશું, અમે પર્સનલી મળો, પછી અમુક કાંઈક ફી ઉઘરાવતા જશે તો કાંઈ ફ્રીમાં તો આ કરે એવો માણસ નથી, પછી મંજૂરી લાવી દઈશું અને તમે રંગે સંગે કામ કરો. મંજૂરી મળે ખરી મિત્રો? ક્યાંય મળતી હોય તો મને બતાવો, ચાલો હાલો તો હું સ્વીકારું. એટલે ભાઈ જયંતભાઈ પંડ્યા ત્યાં ભેગા થયેલા સર્વે, ભાવનગરના પણ એક શ્રવણ ભીરભીડિયા પોતે પ્રસાદી નથી ખાતો ક્યારેય, આ લોકો ધર્મની રક્ષણ કરશે. ઉમેશ વડદોરિયા ધર્મની પેઢી અભડાવવામાં જે હોટ લિસ્ટમાં છે એ ધર્મનું રક્ષણ કરશે, જે પોતે અત્યારે નાતબારો છે. જે
કહેવાય ને કે ધર્મની એક પણ પરંપરા, આ હું ભલેની વાત નથી કરતો, સાંભળો, સામાન્ય બીજી પૂજા વિધિની પરંપરા એનું પાલન પણ નથી કરતા એવા લોકો આ ધર્મની રક્ષણ કરવા માટે મેદાનમાં ઉતર્યા છે. એ પણ કોની સાથે? જયંતભાઈ પંડ્યા સાથે. એટલે મિત્રો, સમાજમાં સૌને રિક્વેસ્ટ કરું છું કે આ લોકોને ઓળખો, હજી સમય છે, તમારી પાસે તક છે, અને ફેંકો. જો આને તમે માન મોભો મર્યાદા જો કે આપતા જ નથી, હું વિચારું છું, સ્વીકારું છું, મને ખ્યાલ છે, પણ હજી આ વાતમાં આવીને કોઈ હરખાઈ ન જતા. જયંતભાઈ પંડ્યાએ કોઈ બલીની મંજૂરી છૂટ નથી આપી દીધેલી. જયંતભાઈ પંડ્યાએ માંડવામાં રેડ નહીં પાડવાની એવી કોઈ ઓથોરિટી નથી આપી દીધેલી. પણ આ તો અત્યારે હાલના તબક્કે જે વિરોધ ઉભેલો છે DSS ટીમ અને અમે, રમેશભાઈ કુંવરિયા, કનુભાઈ દાળોદિયા, આ બધા લોકોએ ત્યાં જે હાજર હતા, મંચસ્થ તમામ મહાનુભાવોના કારણે આ લોકોએ પીછેહટ કરીને એક સમાજમાં થોડુંક વાતાવરણ શાંત કરવા માટે પ્રયત્ન કરેલા છે. બાકી સમય આવે આના આ લોકો તમને પકડશે, તમને માફી મગાવશે, વિડીયા બનાવશે, યુટ્યુબમાં મૂકશે અને સમાજનું નામ લખશે, કેસ કબાડા કરશે, ઘણું બધું કરશે. આગળ જોઈજો તમે. કેમ કે અગાઉ આવા આગેવાનોએ ચૂંટણી સમયે જાહેરાત કરી છે કે હવે આપણે આ મંજૂરી મળી ગયેલી છે. ખરેખર કોઈને મળેલી જ નથી, ખબર છે. એટલે જાગો મિત્રો, જાગો. સમાજની અંદર જે આવા વિરોધીઓ છે, જેની માનસિકતા કહેવાય ને કે હીન કક્ષાની છે, એવા લોકોને ઓળખો અને એને સમાજમાંથી બહિષ્કાર કરો. જેણે પોતાના કુટુંબનું સારું નથી કર્યું, દીપક ચુડાસમા, જેને પોતાના યુવાન દીકરા દીકરીઓને છોડી દીધેલા છે, પત્નીને છોડી દીધેલી છે અને પર સ્ત્રી સાથે ભાગતો ફરે છે, જેની વિરુદ્ધ 7 વોરંટ નીકળેલા છે, એવા લોકોને અત્યારે ભેગા થઈને આ લોકો છોડાવશે. ખૂબ સરસ. જયંતભાઈ પંડ્યા અને ત્યાં હાજર તમામ દેવી પૂજક સમાજના કહેવાય ને કે બની બેઠેલા આગેવાનો, તમારી હેસિયત નથી મિત્રો કે DSS ટીમને તમે તોડી શકો. ધર્મની રીતે કહું તો કે આ દુનિયામાં દૈવી શક્તિ છે. જો અમે કંઈક સાચું કરતા હશું, સમાજ માટે સારું કરતા હશું, તો અમારી સંસ્થાને આજ દિન સુધી તો કોઈ તોડી નથી શક્યું, પણ ભવિષ્યમાં પણ કોઈ તોડી નહીં શકે. એટલે ખોટા વ્યર્થ પ્રયત્નો છોડી દો. આવા ખોટા વિડીયો વાયરલ કરવાથી તમે કંઈ સાબિત નહીં કરી શકો. તમારી નિર્માલ્યતા તમે સાબિત કરો છો. તમારી કહેવાય ને કે બેકગ્રાઉન્ડ, તમે બેકફૂટમાં આવ્યા છો અત્યારે, એટલા માટે તમે આ બધું કરેલું છે. બાકી મેં બધા આમ તો ફરિયાદ કરેલી છે. ચંદુભાઈ રાજકોટિયા, તમારી દીકરીને હવે જયંતભાઈ પંડ્યા, ગોવિંદ રાજા, દીપક ચુડાસમા ફી આપશે, લઈ લેજો તમે. સમાજને વિનંતી કરું છું કે ન આપશો મિત્રો. કેમ કે જો મારા પાડોશી તરીકે મેં ધર્મ નિભાવેલો, મારા સંબંધી તરીકે, મારા કુટુંબી મામા થાય, સાંભળો, દૂરના, એને મારી એટલી શરમ નથી રાખી, તો તમારી શું શરમ રાખશો? હું છેતરાયો છું, તમે ન છેતરાશો મિત્રો. એ લોકો કેપેબલ છે, સક્ષમ છે, અને વધારે કંઈ હવે ફી ભરવાની નથી. દર વર્ષે 1 લાખ રૂપિયા માત્ર ભરવાના છે. મારી જે 5-6 જણા રાજકોટિયા ભાઈઓ છે, એ ભેગા થઈને પણ જો 5-5 હજાર કાઢશે તો એને ફી ભરાઈ જશે. ભરો, તમને ખ્યાલ આવે કેમ દીકરા દીકરીઓને ભણાવાય છે. 2 વર્ષ ફી ભરીને બતાવો મને. ન ભરી શકો તો છેલ્લે મને કહેજો, પણ સ્વીકારવું પડશે કે અમારી ભૂલ હતી. હું ચોક્કસ સમાજમાંથી ફી ઉઘરાવી દઈશ તમને. પણ તમે આ રીતના કાવા દવા બંધ કરો. વિડીયા બનાવવાથી, સોશિયલ મીડિયામાંથી મારી એકની બદનામી નથી થતી, સમસ્ત સમાજની બદનામી થાય છે. આખી દુનિયા જોવે છે. પ્રકાશ વણોદિયાના વિડીયા બધા જોવે છે. દરેક જ્ઞાતિ આપણી સાથે જોડાયેલી છે. હવે સમાજના કાર્યની અંદર ભરવાડ સમાજ, આહિર સમાજના ઘણા બધા આગેવાનો આર્થિક મદદ કરે છે મિત્રો. ક્યારે કરતા હશે? એને કંઈક સત્ય દેખાતું હશે. પણ સમાજની અંદર કહેવાય ને કે તોડવાવાળા, સમાજને નુકસાન કરવાવાળા આજ એક બનીને પ્રકાશ વણોદિયા અને DSS ટીમને તોડવા મેદાનમાં આવ્યા છે. પણ દેવી દાદાની દયા છે, દાદા રખાદાદાની દયા છે, 99 નાથની દયા છે. તમારાથી કહેવાય ને કે એક પાંદડું પણ નહીં હલે. જે યથાસ્થિતિ કામગીરી ચાલતી હતી, ચાલતી રહેશે. ફરીથી કહું છું, દેવી પૂજક સમાજનું એક એવું ધામ બનશે કે જેની અંદર 25 ફૂટની રખાદાદાની મૂર્તિ છે. સમસ્ત દેવી પૂજક સમાજના અલગ અલગ કુળદેવીઓ છે, તમામ કુળદેવીમાં ત્યાં બિરાજમાન હશે. આ ધામ ઊભું કરવાનું ધ્યેય એક જ છે કે સમાજની એકતા થાય, અને એ ધામની અંદરની જે આવક થાય એનો ઉપયોગ સમાજના ડેવલપ માટે કરવાનો. સમાજની 2 હોસ્ટેલ પણ બનશે, રાજકોટની અંદર અને અમદાવાદની અંદર. ભલે મિની હોસ્ટેલ બનશે. તમારે જેટલા પ્રયત્નો વિરોધ કરવો એટલો કરો, જેટલો પ્રચાર કરવો એટલો કરો.
પ્રકાશ વણોદિયા ઘરે ઘરે જશે, ભીખ માગશે, બાકી જે સંકલ્પ જાહેર કરેલો છે પૂર્ણ કરશે ને કરશે. સૌને જય માતાજી, જય જય દેવી પૂજા.